નમસ્કાર મિત્રો, આગામી 2 થી 3 દિવસની અંદર ગુજરાતમાં મધ્યમથી સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. તે વાત કરતાં પહેલાં આપણે વેધર ટીવી ન્યૂઝ અપડેટ ચેનલની અંદર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો, જેથી કરીને આવનાર દિવસોની અંદર વરસાદ કેવો વરસે તે અંગે વિગતવાર માહિતી સૌથી પહેલાં તમને મળી રહેશે. તો ખાસ કરીને આજે સૌરાષ્ટ્રમાં બોટાદ, ભાવનગર, ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા, રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી સહિત અનેક વિસ્તારોની અંદર સાર્વત્રિકથી મધ્યમ ભારે ઝાપટા સાથે વરસાદ વરસી શકે છે. ખાસ કરીને જોવા જઈએ તો સૌરાષ્ટ્રમાં દક્ષિણ સૌરાષ્ટ્રના વિભાગો છે, જેમાં ખાસ કરીને ભાવનગરના ભાગ, સિહોર, તળાજા, મહુવાના વિસ્તારો હોય, આ ઉપરાંત ઘોઘાના વિસ્તારોમાં મધ્યમથી ભારે ઝાપટા સ્વરૂપે વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત ખાસ કરીને ગીર સોમનાથના ઉના, વેરાવળ, સૂત્રાપાડા, કોડીનાર સહિત અનેક વિસ્તારોની અંદર મધ્યમથી ભારે ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. કોઈ 1-2 સેન્ટરની અંદર ભારે ઝાપટા સ્વરૂપે વરસાદ વરસી શકે છે. હવે આપણે ખાસ કરીને જોવા જઈએ તો દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા, ઓખામંડળ સહિત અનેક વિસ્તારોની અંદર મધ્યમથી છૂટછાયો વરસાદ વરસી શકે છે. કોઈ 1-2 સેન્ટરની અંદર ભારે ઝાપટા સ્વરૂપે વરસાદ વરસી શકે છે. બાકીના સૌરાષ્ટ્ર વિસ્તારોની અંદર ભારે ઝાપટા સ્વરૂપે અને મધ્યમથી સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવેલ છે. હવે ખાસ કરીને દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં આગામી 2 થી 3 દિવસની અંદર મધ્યમથી સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં ખાસ કરીને સુરતના ઓલપાડ, કામરેજ, માગરોળ, માંડવી સહિત અનેક વિસ્તારોની અંદર મધ્યમથી સાર્વત્રિક વરસાદ વરસી શકે છે અને પવન વેગથી વરસાદ વરસી શકે છે. પવનની ઝડપ 60 કિમીની આસપાસ રહી શકે છે. હવે આપણે ડાંગના વિસ્તારોની વાત કરીએ તો ડાંગમાં આહવા, વઘઈ, સુબીરના વિસ્તારોમાં પણ મધ્યમથી છૂટછાયો વરસાદ વરસી શકે છે. કોઈ 1-2 સેન્ટરની અંદર ભારે વરસાદ વરસી શકે છે. અને હવે આપણે ખાસ કરીને જોવા જઈએ તો નર્મદાના ડેડિયાપાડા, સાગબારા, તિલકવાડાના વિસ્તાર હોય આ ઉપરાંત તાપીના ઉત્સન, નિઝર, કુકરમંડાના વિસ્તારોમાં મધ્યમથી છૂટછાયો વરસાદ વરસી શકે છે. કોઈ 1-2 સેન્ટરની અંદર ભારે ઝાપટા સ્વરૂપે વરસાદ વરસી શકે છે. ખાસ કરીને વલસાડના ધરમપુર, કપરાડા, વાપી અને નવસારીના ગણદેવી, વાંસદા, ખેરગામ, સિકરી સહિત અનેક વિસ્તારોની અંદર મધ્યમથી છૂટછાયો વરસાદ વરસી શકે છે. કોઈ 1-2 સેન્ટરની અંદર ભારે ઝાપટા સ્વરૂપે વરસાદ વરસી શકે છે, એટલે કે મધ્યમ વરસાદ વરસી શકે છે. આ વિસ્તારોની અંદર પવનની ઝડપ 45 થી 60 કિમીની આસપાસ રહી શકે છે. હવે આપણે ખાસ કરીને જોવા જઈએ તો મધ્ય ગુજરાતમાં અમદાવાદ, આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ આ વિસ્તારોની અંદર મધ્યમથી છૂટછાયો વરસાદ વરસી શકે છે. મધ્ય ગુજરાતમાં ખાસ કરીને જોવા જઈએ તો ખાસ કરીને અરવલ્લીના મોરચા, મેઘરજ, માલપુર, બાયડ અને મહીસાગરના બાલાસિનોર, સતરામપુર, કડાણા સહિત અનેક વિસ્તારોની અંદર મધ્યમથી છૂટછાયો વરસાદ વરસી શકે છે. આ વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ સ્વરૂપે વરસાદ વરસી શકે છે, એટલે કે આ વિસ્તારોની અંદર પવનની ઝડપ 35 થી 40 કિમીની આસપાસ રહી શકે છે. હવે આપણે ખેડાના મહેમદાવાદ, વસો, ગલતેશ્વર, ઠાસરા સહિત અનેક વિસ્તારોની અંદર મધ્યમથી છૂટછાયો વરસાદ વરસી શકે છે. અને વડોદરાના ડભોઈ, ડેસર, કરજણના વિસ્તારોમાં પણ મધ્યમથી હળવા સ્વરૂપે વરસાદ વરસી શકે છે. કોઈ 1-2 સેન્ટરની અંદર ભારેથી મધ્યમ વરસાદ વરસી શકે છે. હવે આપણે ખાસ કરીને જોવા જઈએ તો આણંદના વિસ્તારો હોય, આ ઉપરાંત ખાસ કરીને મધ્ય ગુજરાતમાં ખેડાના વિસ્તારોમાં, પંચમહાલના હાલોલ, કાલોલ, જંબુઘોડા, મોરવા શહેરના વિસ્તારોમાં પણ મધ્યમથી છૂટછાયો વરસાદ વરસી શકે છે. કોઈ 1-2 સેન્ટરની અંદર મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે. હવે આપણે ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં આગામી 2 થી 3 દિવસની અંદર મધ્યમથી હળવા સ્વરૂપે વરસાદ વરસી શકે છે, જેમાં ખાસ કરીને ગાંધીનગર, મહેસાણા, પાટણ, વડગામ, ડીસા, કાંકરેજ, ધાનેરા, દાંતીવાડા, સિયોર, કાંકરેજના વિસ્તારોમાં પણ મધ્યમથી છૂટછાયો વરસાદ વરસી શકે છે, એટલે કે આ વિસ્તારોની અંદર છૂટા ઝાપટા સ્વરૂપે વરસાદ વરસી શકે છે. હાલ કોઈ વરસાદની શક્યતા ભારે રહેલી નથી. તારીખ 20 થી 25 આજુબાજુ વરસાદનું જોર વધી શકે છે. અને ખાસ કરીને ઉત્તર ગુજરાત, અરવલ્લી, ગિરિમાળામાં અંબાજી, દાતા, જળોતરા અને સાબરકાંઠાના હિંમતનગર, ખેડ, બ્રહ્મા, પોશીના, ઈડર સહિત અનેક વિસ્તારોની અંદર ભારે ઝાપટા સ્વરૂપે વરસાદ વરસી શકે છે. કોઈ 1-2 સેન્ટરની અંદર હળવાથી મધ્યમ સ્વરૂપે વરસાદ વરસી શકે છે. હવે આપણે કચ્છના વિસ્તારોની વાત કરીએ તો આગામી 24 કલાકની અંદર કચ્છમાં ભુજ, રાપર, અંજાર, નખત્રાણા અને અબડાસાના વિસ્તારોમાં મધ્યમથી છૂટછાયો વરસાદ વરસી શકે છે. આ વિસ્તારોની અંદર પવન વેગથી વરસાદ વરસી શકે છે. પવનની ઝડપ 35 થી 45 કિમીની આસપાસ રહી શકે છે. આ હતા વરસાદના સમાચાર.
ખેડૂત ભાઈઓને પસંદ આવે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવા નમ્ર વિનંતી અને વિડીયોને વધુમાં વધુ લોકો સુધી પહોંચે એવી મારી આશા છે. અને આ વેધર ટીવી ન્યૂઝ અપડેટ ચેનલની અંદર વરસાદના ઉપયોગી સમાચાર નિયત સમય અનુસાર આ વેધર ટીવી ચેનલની અંદર દરરોજ નિયત સમય અનુસાર મૂકવામાં આવે છે, જેથી કરીને વિડીયોના માધ્યમથી સતત લાઈવ માહિતી આપવામાં આવે છે.